બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પાસે આવેલા રાજસ્થાનના માવલ ચેકપોસ્ટ પર કારના ગુપ્તખાનામાં ચાંદી સંતાડીને બિસ્કિટ લઈ જતા રાજકોટના 2 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવતી રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર રાજસ્થાન પોલીસ જવાનો નાકાબંધી કરીને ઊભા હતા અને તે દરમિયાન જ રાજસ્થાન તરફથી આવતી અને ગુજરાતમાં જતી એક ઇનોવા કારને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તેમાં સવાર ઈસમો દ્વારા જવાબ આપવામાં અટકાતા પોલીસને શંકા ગઈ હતી અને આ કારની તપાસ કરવામાં આવી હતી, જેમાં કારની પાછળની સીટને કાપીને તેમાં એક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને તપાસ કરતા સફેદ કપડામાં લપેટાયેલા 3 બોક્સ રાખવામાં આવ્યા હતા। આ બોક્સ પોલીસે ખોલીને જોતા તેમાં ચાંદીના બિસ્કિટ અને ઘરેણાં ભરેલા હતા। ચાંદીના બિલો વિશે પૂછતા પકડાયેલા ઈસમો પાસે કોઈ જ બિલ ન હોવાનું જણાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને ચાંદીનું વજન કરાવતા 52 કિલો 875 ગ્રામ જેટલું ચાંદી વજનમાં થયું હતું અને જેની કિંમત આશરે 50 લાખ આંકવામાં આવી હતી, તેમજ રોકડ રકમ રૂપિયા 3,50,000 જપ્ત કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। કેમેરામેન જીતુ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।